સર ચાલુ થઈ ગયું. હા ઓકે ચાલો. હવે આપણે પેલાની અંદર શરૂ જ્યાંથી કરેલું હતું ત્યાંથી આપણે અત્યારે નવી વાત શરૂ કરીશું. બરાબર છે. એની અંદર આપણે ક્યાં અટકેલા હતા છેલ્લે? મેં તમને એમાં એક દાખલો કરાવેલો. કયો દાખલો ગણેલો હતો? ચાલો કઈ વાંધો નહીં, હું તમને કહું ને એ પેજ નંબર પર આવી જાવ એટલે આપણે એમાંનો એક દાખલો ગણી નાખીએ એટલે બધું જ આવી જાય આપણું. ચાલો પેજ નંબર 181 પર આવી જાવ. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 181 પર. એની અંદર મને આપણે વિભાગ F માં પહેલો દાખલો ગણેલો હતો. બરાબર છે. હવે આપણે એની અંદર જ દાખલા નંબર 3 182 માં પેજ ઉપર તમને આપેલું છે એની આપણે ગણતરી કરવાના છીએ. બરાબર છે. ચાલો એટલે પેજ નંબર 182 ઉપર દાખલા નંબર તમારો 3 છે. ચાલો એની આપણે વાત કરીશું અત્યારે. દરેક જણા દાખલો ગણવાનો છે એટલે દરેક જણા નોટબુકમાં દાખલો આપણો ગણાશે. પહેલા હું દાખલો વાંચું છું. નીચેના કોષ્ટકમાં એક રાજ્યમાં જુદા જુદા વર્ષોના જન્મદર આપેલા છે. આ માહિતી માટે સુરેખ વલણનું અન્વયોજન કરો અને દરેક વર્ષ માટે વલણ મૂલ્યો મેળવો. વર્ષ 2017 ના શું લખાશે ટી કરીને? ચાલો કોઈ એવું પણ કરે તો ચાલે, પહેલા વર્ષ લખી દે તો પણ ચાલે. ચાલો આપણે પહેલા વર્ષ લખી દઈએ. લખી દો દરેક જણા વર્ષ. ચાલો વર્ષમાં 2009, 2010, 2011, 2012, 2013, 2014 અને 2015. હવે આપણે અહીંયા ટી લખી દઈશું. બરાબર, બધા જ ક્રમમાં છે એટલે આપણે ટી જવા દઈશું. 1, 2, 3, 4, 5, 6 અને 7. ચાલો એ જ પ્રમાણે મને જન્મદર આપેલો છે. બરાબર, જે મારા માટે શું કહેવાશે જન્મદરને? બોલો, YT તરીકે પણ ઓળખાશે અથવા વાય લખીએ તો પણ ચાલે. YT નાના અક્ષરથી લખીશું આપણે. ટી નાના અક્ષરથી લખવાનું. ચલો 22.2, 21.8, 21.3, 20.9, 20.6, 20.2, 19.9. ચાલો બોલો હવે કયું કોલમ બનાવવાનું આપણે પહેલા? ટી બોલો. સ્ક્વેર. ઓકે, બનાવીએ આપણે ટી સ્ક્વેર. બરાબર, ટી સ્ક્વેર 1, 4, 9, 16, 25, 36 અને 49. ચાલો હવે કયું કોલમ બનાવીશું આપણે? ટીવાય. ઓકે, ટીવાય. ટીવાય. ચાલો ટી અને વાય બેનો ગુણાકાર એટલે આ બેનો ગુણાકાર કરીને આપણે આ કોલમ બનાવીશું. પહેલું 22.2. ચાલો પછી કેટલા થશે આપણા? 43.6. 43.6. ચાલો પછી 3 વડે ગુણાકાર એટલે 63.9. 63.9. ચાલો પછી 4, 9, 6, 36, 4 દુ 8 એટલે 83.6 કે 20 50 100 ને 6 50 30 103. ચાલો ત્યાર પછી 6 દુ 12 અને 6 દુ 12 121.2 કે ચાલો 9 સતામ 63 અને 7 ચોક 28 28 ને 3. ચાલો કેટલા આવશે? 139.
139.3. ચાલો સિગ્મા ટી કેટલો આવશે? 3 ને 3 6 ને 4 10 ને 15 ને 6 21 ને 7 28. ઓકે હા સર. ચાલો સિગ્મા વાય ટી અથવા સિગ્મા વાય 146.9. 146.9. ઓકે ફાઇન. ચાલો સિગ્મા ટી સ્ક્વેર 140. 140. ઓકે અને સિગ્મા ટી વાય 576. 576.8. ઓકે ચાલો આટલું થઈ ગયું છે. હવે આપણે પહેલા શું શોધીશું દોસ્તો? બોલો. T bar Y bar. ચાલો પહેલા ટી બાર શોધી નાખીએ. ટી બાર બરાબર સિગ્મા ટી અપોન એન. ચલો સિગ્મા ટી મારી પાસે 28 છે અને ટોટલ 7 સુધી જાય છે એટલે 7 આવશે. એટલે ટી બાર કેટલા આવશે? 4 આવશે. 4. હવે એ જ પ્રમાણે વાય બાર શોધી નાખીશું. બરાબર. વાય બાર બરાબર સિગ્મા ટી અપોન એન. ચાલો કેટલા આવશે? એટલે મારાથી સુગમા 20.99. 146.9 ભાગ્યા 7 એટલે કેટલું આવશે? વાય બાર 20.99. 20.99. ચાલો ઓકે. હવે આપણે બી શોધી નાખીશું. બોલો બી નું સૂત્ર કોણ બોલશે? N into sigma Ty minus sigma T into sigma Y છેદમાં N into sigma T square ઓછા sigma T આખાનો વર્ગ. બરાબર છે. એકદમ સહેલું છે આ સૂત્ર. સહસંબંધ નિયત સંબંધ જેવું જ સૂત્ર છે. રકમ લખવામાં ભૂલ નહીં કરવાની. n એટલે 7 ગુણ્યા સિગ્મા ટી વાય એટલે 576.8. સિગ્મા ટી વાય સિગ્મા ટી એટલે 28 અને સિગ્મા વાય 146.9. n ઇન્ટુ એટલે 7 ગુણ્યા સિગ્મા ટી સ્ક્વેર 140 ઓછા સિગ્મા ટી આખાનો સ્ક્વેર એટલે 28 આખાનો વર્ગ. ચાલો 14 × 7 = 98 એટલે 980 છેદમાં અને 28 નો વર્ગ. ચાલો ઉપરનો ગુણાકાર કેટલો આવશે? 7 ગુણ્યા 576.8. 4037.6. ઓકે માઇનસ 28 ગુણ્યા 146.9. 4113. 4113.2. હવે 28 નો વર્ગ મને કેવું કેટલો આવશે? 28 નો વર્ગ 784. ઓકે ફાઇન. ચાલો હવે બાદ બાકી કરો. સર બોલો. આ 4113.2 માઇનસમાં આવે છે. માઇનસ કેવી રીતે આવે દોસ્ત? જો 12 તો માઇનસ જ છે. એ તો માઇનસ જ છે. આ બે નો ગુણાકારમાં આપણી પાસે કા માઇનસમાં રકમ છે? 28 ગુણ્યા 146.9. 12 તો માઇનસ જ છે ને. નિશાની તો માઇનસ ની જ છે ને દિવ્ય? હા બરાબર ને દિવ્ય? ચા પીજે ભાઈ. પણ જો હું એટલું બી એ વસ્તુ સારી છે કે જો દિવ્યને નહીં ખબર પડે એટલે તરત જ પૂછી લીધું. એટલે હું તમને વારંવાર ક્લાસમાં એવું નહીં ખબર પડે તો પૂછી લેવાનું. ગૂંચવાયા નહીં કરવાનું.
ચાલો બાદ બાકી બોલજો, કેટલા આવશે બાદ બાકી? -75.6. -75.6 અને નીચે 10 એટલે 6, 7, 17 એટલે 9 અને 196 કે? હા 196. ચાલો એટલે બી નો જવાબ કેજો. બી બરાબર જવાબ આપણો માઇનસ માં આવશે. હા ને, માઇનસ. -0.39. ઓકે, -0.39. જો મિત્રો એક વાત તમને બીજું એટલું પણ કહું, હમણાં જે નવા ગુણભાર પ્રમાણે આવેલું છે ને, પહેલા વિભાગમાં બરાબર મહેનત કરી લેજો. એટલા માટે કે એમાંથી વધારેમાં વધારે પૂછાશે. જેમ કે પહેલા ચેપ્ટર માંથી તમને 17 માર્કનું પૂછાશે. બરાબર. હવે આમ તમે જુઓ તો એ 12 નું ચેપ્ટર સીધું તમને 17 માં પડી ગયું છે. આ પણ તમારું 12 માર્કનું ચેપ્ટર છે, એ લગભગ 15 માર્કનું તમને આમાંથી પૂછાવાનું છે. તો તમારે તમને કહેવાનો મતલબ એ છે કે પહેલો વિભાગ આપણે કમ્પ્લીટ કર્યો અને ખૂબ દાખલાઓ ગણ્યા છે. તો આ વિભાગમાં તમે જેટલી મહેનત કરશો એટલું સ્ટેટમાં તમને સારું પડશે. બરાબર. અને આપણે ઓલમોસ્ટ આપણો આ પહેલો વિભાગ આજે પૂરો જ થઈ જવાનો છે. તમારી પરીક્ષા વખતે આપણે બીજા વિભાગમાંથી ગણેલા જ હતા અને હમણાં થોડા વખતની અંદર આપણું સ્ટેટ આખું પૂરું થશે. એટલે આપણે બીજા વિભાગ પાછો શરૂ કરવાના છીએ. પણ કહેવાનો મતલબ પહેલા વિભાગમાં અત્યારે આપણે રિવિઝનમાં આખું પૂરું થઈ ગયું છે. તમારી એક્ઝામ હતી ત્યારે પણ મેં તમને બીજા વિભાગના ચેપ્ટરો કરાવેલા પરીક્ષાના. તો અત્યાર સુધી જેટલું ચાલ્યું એટલું કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમે મહેનત કરજો. જો લક્ષ એટલે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એ લોકોએ પૂરેપૂરા માર્ક મેળવવાના પ્રયત્ન કરવાના. અને મિત્રો ખાસ કરીને તમને કહું છું, જો 15 માર્કના એમસીક્યુ હોય તો એમસીક્યુ માં બહુ મહેનત કરવી પડશે. હા, નહીતર આવશે તો પૂરેપૂરા આવશે, જશે તો પૂરેપૂરા જશે. અને બહુ ઓછા એવું હોય છે કે દર વખતે, અને એટલું પણ યાદ રાખજો કે હવે 100 માર્કની પરીક્ષા ક્લાસ પર આવીને આપવાની છે. એટલે તમે એવું ધ્યાન રાખજો કે તમારા હાથમાં કઈ નહીં આવશે જો હવે તમે મહેનત નહીં કરશો તો. ચાલો કઈ વાંધો નહીં, પણ તમે મહેનત કરો જ છો. ચાલો હવે આપણે શું શોધી નાખીશું? બોલો, એ શોધી નાખીએ આપણે. ચાલો એનું સૂત્ર. ચાલો એ બરાબર શું આવશે? પેલા જેવું જ સૂત્ર આવે, નિયત સંબંધ જેવું જ છે સૂત્ર, કોઈ ફરક પડતો નથી. ચાલો બોલો શું આવશે સૂત્ર દોસ્તો? એ બરાબર bt બાર. ઓકે ફાઇન. ચાલો y બાર મારો કેટલો આવેલો હતો? મેં હમણાં જ કાઢી નાખ્યો છે. 20.99. ઓછા. ચાલો બી કેટલો છે? -0.9. ઓકે -0. ચાલો -0.39 આવેલું હતું. બરાબર છે આપણું. એટલે ઓછા -0.39. ટી બાર આપણો કેટલો હતો? 4 ને 28 હતું એટલે. ચાલો 20.99. બોલો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ચાલો એટલે મને કેવું 1.56. ચાલો હવે બે નો સરવાળો મને કેવું કેટલો આવશે? એ બરાબર 22.55. ઓકે ફાઇન. હવે આપણે આ શોધાઈ ગયો. હવે આપણે શું શોધીશું? બરાબર. સામાયિક શ્રેણીનું સુરેખ વલણનું અન્વયોજન કરવાનું છે. બરાબર. એટલે હવે આપણે શોધીશું સુરેખ વલણ રેખા. સુરેખ વલણ રેખા. ચાલો સુરેખ વલણ રેખાનું સૂત્ર શું આવશે? y કેપ બરાબર બોલો a પ્લસ bt. આ જેમ મેં નિયત સંબંધમાં કહેતો હતો કે a પ્લસ bx માં x આપણે પ્રશ્નમાંથી મળે, રકમમાંથી મળે, એવી જ રીતે a પ્લસ bt ની અંદર t આપણે હંમેશા ક્યાંથી મળશે? બોલો ક્યાંથી મળશે દોસ્તો? અરે ક્યાંથી મળશે? ઉપર રકમ. એ સૂચના હોય ને એમાં.
હા એમાં જ હોય. ચાલો એ કેટલો આવશે આપણો? એ હમણાં જ આપણે શોધી નાખ્યો છે 22.55 ને હા વત્તા બી -0.39 અને ટી. આ આપણું સમીકરણ થઈ ગયું. પરંતુ મારે 2 વર્ષ માટેનું અનુમાન મેળવવાનું છે. 2 વર્ષ માટેનું અનુમાન મેળવવાનું છે એટલે પહેલું અનુમાન મેળવીશું કયા વર્ષ માટે? તો કે ભાઈ વર્ષ 2016 માટે. વર્ષ 2016 માટેનું અનુમાન. વર્ષ 2016 માટેના અનુમાનમાં શું આવશે? ચાલો હવે જુઓ, એમાં પાછું મારી સમીકરણ તો છે જ મારી પાસે તૈયાર, બરાબર. હવે એની અંદર y કેપ બરાબર મારી પાસે છે 22.55 વત્તા -0.39, પણ મારે ટી લખવાનો છે. હવે જોઈ લો, આપણે પાછું પેલી રકમમાં જો મેં એટલે જ રકમ રવા દીધેલી છે. બોલો હવે 2015 સુધી તો છે જ અહીંયા, મેં ગ્રીન કલર થી કર્યું છે. હવે કયું વર્ષ આવશે મારા માટે? બોલો 2017 2016. ચાલો 2016 આવશે તો હવે મારે 2016 માટે મારે કયું લખવું પડશે રકમ? ટી કેટલું આવશે? અહીંયા 7 આવી ગયું એટલે એના પછીનું 8 આવશે, એટલે હું અહીંયા 8 લખીશ. ચાલો હવે 2 નો ગુણાકાર 22.55 પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ ની નિશાની આવશે. હવે કેટલું આવશે? 3.12 3.12 2 નો સરવાળો એટલે 67 19.43 19.43 આવશે. 19.43 વાય કેપ નો આન્સર આવી ગયો. આ કયા વખત માટેનું આવ્યું? 2016 માટેનું, બરાબર. પછી આપણે વાક્યમાં છેલ્લે લખી દઈશું, અથવા લખી દો તમે અહીંયા જ વાક્યમાં જવાબ. વર્ષ 2016 માટે જન્મ દર 19.43 હશે. ચાલો આટલું થઈ ગયું છે. હવે મારે હજુ 1 વર્ષ માટે શોધવાનું છે, એટલે હું હજુ આગળ શોધીશ. એટલે હવે આપણે શોધીશું વર્ષ 2017 માટેનું અનુમાન. વર્ષ 2017 માટેનું અનુમાન. ચાલો y કેપ બરાબર આપણી પાસે છે 22.55 વત્તા -0.39. હવે બોલો 2016 માં 8 આવ્યું તો 2017 માટે કયું આવશે? અંક ટી નો ફાઇન 9 આવશે. ઓકે 22.55 ઓછા 2 નો ગુણાકાર 3.51 3.51. ચલો બાદ બાકી કરતા જવાબ 19.04 19.04. વાક્યમાં જવાબ લખી દો. વાક્યમાં જવાબ શું આવશે? વર્ષ 2017 માટે જન્મ દરનું અનુમાન 19.04 હશે. ચાલો પતી ગયું છે બધાનું અહીંયા સુધી? ઓકે ફાઇન. ચાલો હવે આપણે એક દાખલો એવો ગણીએ કે જે દાખલામાં પેલું વલણ શોધવાના હોય અને એ વલણ 3 વર્ષ માટેના વલણ હોય. લાસ્ટ ટાઈમ આપણે 5 વર્ષ વાળું ગણેલું. હવે જો બીજી એક વસ્તુ તમને એમ કે દરેક વર્ષ માટેનું અન્વયોજન કરો એવું પૂછાય તો શું કરવાનું? બોલો દરેક વર્ષ માટે શોધવાનું કે તો અહીંયા 2016 ને 2017 માટેનું છે તો તમને ખબર ને આપણે પેલું છેલ્લું એક કોલમ બની ગયું ty પછીનું એક કોલમ બનાવી દેવાનું. કયું કોલમ બનાવી દેવાનું? y કેપ બરાબર a પ્લસ bt વાળું, અને બધાનું t. એક t તો આપણે અહીંયા શોધેલો જ હોય ને, 1 2 3 4 અને 5 આપણે શોધેલો જ હોય, બરાબર. તો અહીંયા કિંમત લખતા જવાની અને એનો જવાબ તમારે બાજુમાં લખતા જવાનું.
જો દરેક વર્ષની વલણ કિંમત શોધવાનું કે તો ચાલો હવે ચાલો પેલામાં 3 વાળો કઈ જગ્યા ઉપર છે દાખલો? અચ્છા, પેજ નંબર 180 ઉપર 11મો દાખલો છે. જુઓ, પેજ નંબર 180 પર 11મો દાખલો. એક વસ્તુની માંગ અને એક સ્ટોરમાંથી એકત્રિત કરેલી માહિતી નીચે મુજબ છે. 3 માસના ચલિત સરેરાશો વડે વલણ મેળવો. ચાલો, મારે 3 વર્ષ ચલિત સરેરાશ માટેનું મારે વલણ મેળવવાનું છે. ચાલો આપણે શરૂઆત કરીએ એના માટે. ઓકે, આપણે પહેલા વર્ષ લખી દઈશું. વર્ષ નથી, અહીંયા માસ આપેલા છે. ચલો માસ, એમાં જાન્યુઆરી. બોલો, લખતી વખતે તમારે એક એક લીટી છોડશો તો ચાલશે. આમ તો 3 છે એટલે કઈ જરૂર પડે નહીં, કારણ કે 3 માં તો કોઈ પ્રશ્ન જ નહીં આવે, તો મિડલમાં આવી જ જાય. ચાલો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. એની અંદર આપણે વાય આપી દીધેલું છે 15, 16, 18, ફરીથી 18, 23, ફરીથી 23 અને 20. હવે આપણે કોલમ બનાવીશું 3 માસ નો ચલિત સરવાળો. ચાલો, અને છેલ્લે આવશે 3 સપ્તાહની 3 માસની ચલિત સરેરાશ. ચાલો, હવે મારે 3 માસનો સરવાળો લેતા જવાનું. એટલે બોલો 15, 16 અને 18. હવે બોલો આ કોની મધ્યમાં આવશે? તો કે ભાઈ આ મધ્યમાં આવશે 16 ની મધ્યમાં. એટલે 15 વત્તા 16 વત્તા 18 આ 3 નો છે. ચાલો, કેટલો આવશે સરવાળો? 49. 49. હા. ચાલો, ઓકે. અહીંયા 49 ભાગ્યા 3 પણ કરી દો એટલે જવાબ આવી જશે. કેટલો આવશે? 16.33. હે? 16.33. 16.33. ચાલો, હવે એ જ પ્રમાણે હવે શું કરવાનું? બોલો, એમ બી તમે પ્લસ માઇનસ કરો તો બી સરખું જ થવાનું છે. સરખું જ થશે ને? ચાલો, લઈ લઈએ આપણે 49. હવે લખીશ 49. હવે બોલો એમાં ઉમેરવાના 18 ને અને કાઢવાના 15 ને. ચાલો, એટલે આપણે હવે પાછા એની અંદરથી બાદ કરીશું 15 અને ઉમેરીશું 18. ચાલો, એટલે 3 પ્લસ કરવાના થશે 52 થશે ને? 52 ભાગ્યા 3 કેટલો આવશે જવાબ? 52 ભાગ્યા 3. 17.33. ઓકે, 17.33. હા, તો 33 જ ને, 33 ને. ચાલો, હવે આપણે લઈશું 52 પાછા. હવે 52 લઈશું, એમાંથી 16 કાઢીશું અને એની અંદર 23 ઉમેરીશું. ચાલો, એટલે હવે હું એની અંદર થી 16 બાદ કરીશ અને 23 ઉમેરીશ. એટલે 7 પ્લસ કરવા પડશે. 59 આવશે. ઓકે, ચાલો 59 ડિવાઈડ બાય 3. 19.67. ઓકે, ફાઇન. ચાલો, એ જ પ્રમાણે મારે 59 પાછા લેવાના. એની અંદરથી યાદ રાખવાનું 18 કાઢવાના ને 23 ઉમેરવાના છે. બરાબર? એટલે -18
18 અને 23 પ્લસ કરીશું. કેટલો આવશે જવાબ? 64. 64. ઓકે 64 એટલે 64 ડિવાઈડ બાય 3 કેટલા આવશે? 21.33. 21.33. ચાલો એ જ પ્રમાણે આગળ વધીશું એટલે હું અહીંયા પાછા 64 લખી દઈશ. 64 લખીશ એટલે યાદ રાખવું પડશે મારે અહીંયાથી 18 કાઢવા પડશે અને 20 ઉમેરવા પડશે. એટલે -18 પ્લસ 20 એટલે +2 થશે ખાલી આમાં. 66 આવશે. 66. 66 ભાગ્યા 3 એટલે 22. 22. બોલો આ રીતે તમારી કેટલા માસની ચલિત સરેરાશ આવશે? 3 માસની ચલિત સરેરાશ આવશે. હવે ક્યાં તો પરીક્ષામાં તમને 3 ની પૂછાશે અથવા 5 ની પૂછાશે. પહેલી વસ્તુ છે અને આમાં પૂરેપૂરા તમારા માર્ક આવે, જરાક પણ કપાય એવું છે નહીં. પણ યાદ રાખવાનું પ્લસ માઇનસ કરવામાં તમારે ભૂલ કરવાની નહીં. ચાલો ઓકે એની ઉપરનો 11મો દાખલો 180 માં જોયો. હવે 10મો દાખલો જરા જુઓ છો. નાનો છે પણ સમજવા જેવો છે. એક સામાયિક શ્રેણીના ચલ y માટે નીચેની માહિતી પરથી સુરેખ સમીકરણનું અન્વયોજન કરો. ચાલો એમાં n બરાબર 4 આપ્યા છે, સિગ્મા y બરાબર 270 આપ્યા છે અને સિગ્મા ty બરાબર 734 આપ્યા છે. ચાલો પહેલું કામ મારે શું શોધવું પડે? ટી બાર શોધવું પડે. શોધવું પડે ને ટી બાર. હવે ટી બાર નું સૂત્ર શું આવે? ટી બાર બરાબર સિગ્મા ટી અપોન n. હવે બોલો અહીંયા ટી આપેલો છે સીધી રીતે તમને? n બરાબર કેટલા આપ્યા છે? n બરાબર 3. હા એટલે મારે ટી બરાબર શું થાય? બોલો 1 પછી શું આવે? બોલો 2 1 વત્તા 2 3 અને 4. ઓકે હવે આનો સરવાળો કરી દે એટલે સિગ્મા ટી મળી જાય. 4 ને 3 7 ને 3 10. ખ્યાલ આવ્યો બધાને? આમાં ટી બાર આ રીતે શોધવાનું છે. સિગ્મા ટી એટલે શું થશે? 10 ભાગ્યા 4 એટલે ટી બાર નો આન્સર આવશે 2.5. ચાલો હવે y બાર શોધી નાખી. y બાર બરાબર સિગ્મા y અપોન n 270 ભાગ્યા 4. બોલો કેટલો આવશે y બાર? 67. 67.5. 5. હજુ બોલો મને દાખલો ગણવા માટે ટી સ્ક્વેર જોઈશે. એટલે બોલો મારે અહીંયા બાજુમાં હું કોલમ બનાવેલું છે એમાં બનાવી દઈશ ટી સ્ક્વેર. 1 4 9 16. ચાલો એટલે સિગ્મા ટી સ્ક્વેર શોધી નાખો. કેટલો આવશે? 16 ને 9 25, 25 ને 5 30 એટલે 30 આવશે. 30. ઓકે ટી સ્ક્વેર મને મળી ગયો. હવે મને બી શોધાઈ જશે આરામથી. બી બરાબર n ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી આખાનો વર્ગ. n કેટલા આવશે? 4. 4 ગુણ્યા સિગ્મા ટી વાય. સિગ્મા ટી વાય કેટલા છે ભાઈ? 734 ઓછા સિગ્મા ટી 10 અને સિગ્મા વાય મારી પાસે છે 270 છેદમાં n. n એટલે 4. જો આમાં સૌથી અગત્યનું તું ટી અને ટી સ્ક્વેર શોધવાનું કામ. ચાલો ઓકે હવે સિગ્મા ટી સ્ક્વેર છે મારી પાસે 30 ઓછા 10 આખાનો વર્ગ. ચાલો આ બે નો ગુણાકાર કેટલો આવશે? 4 ચોક 16 4 ખાલી 12 ને 1 13 7 ચોક 28 ને 29 એટલે 29 36 માઇનસ 2700 4 તાલી 12 માઇનસ 100